ડાકોરમાં ભગવાન રણછોડરાયના દર્શન તો તમે કર્યા હશે। જો તમે ડાકોર ગયા હોવ તો આ 8 મંદિરોના દર્શન અચૂકથી કરજો। સૌ પ્રથમ છે ડંકનાથ મહાદેવ મંદિર, જ્યાં સ્વયં દેવોના દેવ મહાદેવ પ્રગટ થયા હતા। ત્યારબાદ થોડા આગળ વધશો તો ત્યાં આવશે ભગવાન રણછોડરાયના પદચિહ્ન, જે ગોમતી તળાવના વચ્ચોવચ્ચ સ્થિત છે। ત્યારબાદ બોડાના ભગતનું ઘર, જેમને ભગવાન શ્રી કૃષ્ણની અપાર ભક્તિ કરી હતી, જેનાથી પ્રસન્ન થઈને ભગવાન કૃષ્ણ ડાકોર આવ્યા હતા। ત્યારથી થોડે દૂર આવેલું છે લક્ષ્મી માતાજીનું મંદિર, અને ત્યાંથી થોડે દૂર આવેલું છે સરસ્વતી માતાજીનું મંદિર, જે કમળ આકારનું છે। અને ત્યારબાદ થોડે આગળ આવેલું છે મંગલ સેવાધામ, જ્યાં અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થિત છે। અને ત્યાંથી થોડે અંતરે આવેલું છે ચિત્રકૂટ રામ મંદિર, જે 1400 વર્ષ જૂનું માનવામાં આવે છે। ડાકોરથી થોડે દૂર આવેલું છે સિમલજ ગામ, જ્યાં આવેલો છે મીઠો લીમડો, જ્યાં ભગવાન કૃષ્ણએ દાતન કર્યું હતું અને લીમડાની એક ડાળ મીઠી થઈ ગઈ હતી।